morning, girls. Today we are going to start English composition. As you know that English composition is the second part of our course, right? So first chapter is individual report. Individual report is a form of composition and we have to write in an exam and it carries 10 marks, right? So what is report? First of all we will start. What is report? Report કોને કહેશે? Report is an effective instrument to get information about employee. Employee માટે આપણે કંઈક ઇન્ફોર્મેશન ગેધર કરવી હોય તો એક બહુ સારું સાધન છે report. As per the company norms, as per the company's rules, reports must be in different form. Maybe in a daily report form, maybe in a weekly form or periodic form. Depends on the company norms and rules and regulation. Next, a report must be written by chief executive. આપણને એમ થાય કે રિપોર્ટ કોણ લખે? કંપનીના જે રિપોર્ટ છે એ ચીફ એક્ઝિક્યુટિવ, મેનેજર, સેક્રેટરી, ઓડિટર અથવા કોઈ એક્સપર્ટ હોય, સમ એક્સપર્ટ્સ ઇન બિઝનેસ ફિલ્ડ, હુ આર એક્સપર્ટ ઇન બિઝનેસ ફિલ્ડ, આ લોકો છે એ રિપોર્ટ લખતા હોય છે. Reports are extremely useful in a modern business, in a business world. It has legal value also. બિઝનેસ વર્લ્ડમાં રિપોર્ટ છે એ બહુ જરૂરી છે. આપણે કંઈક ઇન્ફોર્મેશન જોતી હોય, આપણે કોઈક ડેટા જોતા હોય, કોઈ ઇન્ક્વાયરી જોતી હોય, સમટાઈમ્સ ઇન્ટરવ્યૂ માટે, રિસર્ચ માટે ઘણી બધી જગ્યાએ રિપોર્ટ્સ જરૂરી છે. તો રિપોર્ટ્સ છે એ શું છે? વોટ ઇઝ રિપોર્ટ? રિપોર્ટની ડેફિનેશન સમજશું પહેલા. A report is a communication from someone who has some information to someone who wants to use that information. રિપોર્ટ એ એવી વસ્તુ છે કે કોઈ એક વ્યક્તિ પાસે કંઈક માહિતી છે અને બીજી વ્યક્તિને આપવા માંગે છે, એ માહિતીની જરૂર બીજી વ્યક્તિને છે. ફરીવાર, એક વ્યક્તિ પાસે કોઈ માહિતી છે અને જેને જરૂર છે એને આપવા માંગે છે, એને રિપોર્ટ કહેવાય છે. એ માહિતીને પછી બીજી વ્યક્તિ સારી રીતે યુઝ કરે. આ છે રિપોર્ટની ડેફિનેશન. હવે બિઝનેસ વર્લ્ડમાં થોડાક રિપોર્ટ્સ છે, ટાઈપ્સ ઓફ રિપોર્ટ. આમ તો ઘણા બધા રિપોર્ટ્સ લખાય છે, પણ મેઇન ટાઈપ્સ ઓફ રિપોર્ટ્સ આર ગિવન હિયર. ફર્સ્ટ ઓફ ઓલ, પીરિયોડિક રિપોર્ટ, રાઈટ? પ્રોગ્રેસિવ રિપોર્ટ, એક્ઝામિનેશન રિપોર્ટ, recommendation report, statistical report, formal report, informal report, committee report and individual report. So these are the main types of reports. So in which today we have a individual report. આપણા કોર્સમાં individual report છે, આપણે એના ઉપર આજે ડિસ્કસ કરશું. Individual report is a report which is written individually. કોઈ માણસ પોતે એક જ વ્યક્તિ લેટર લખે. કમિટી રિપોર્ટ હોય તો કમિટી રિસર્ચ કરીને એમાં ઘણા બધા લોકો રિપોર્ટ લખતા હોય, પણ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ એક વ્યક્તિ દ્વારા લખાય છે. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ રિટન ઇન અ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. બરાબર છે? ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં લખાય છે. ધેન ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ લેટર ફોર્મમાં લખાય છે. એનું ફોર્મેશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપું જ છું. ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે એ લેટર ફોર્મમાં હોય છે. એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ મસ્ટ બી સાઇન બાય ધ રાઇટર. જે લખનાર છે એની સાઇન કમ્પલસરી હોવી જ જોઈએ. In which a writer should express and should show his talent and his confidence and his expression power. એને અહીંયા એનું ટેલેન્ટ બતાવવાનું છે, એને એનું એક્સપ્રેશન બતાવવાનું છે. તો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે
એ ઇન્ડિવિજ્યુઅલી કોઈ વ્યક્તિ છે એ લખે છે અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવતું આ એક ઇન્ક્વાયરી ફોર્મેટ છે. હવે આપણે કોઈ લેટર રિપોર્ટ લખીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું? વેન વી રાઇટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ વી શુડ keep in our mind some points, right? શું ધ્યાન રાખશું? ફર્સ્ટ, a report should be grammatically accurate. ફર્સ્ટ પોઈન્ટ, રિપોર્ટ છે ને એ ગ્રામેટિકલી એક્યુરેટ હોવો જોઈએ. એના પંક્ચ્યુએશન્સમાં, સ્પેલિંગ એરરમાં, ઘણી બધી બાબતોમાં ગ્રામેટિકલી એ પરફેક્ટ હોવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ, ડોન્ટ યુઝ હાઈ લેંગ્વેજ. ઇટ મસ્ટ બી સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેબલ લેંગ્વેજ. બીજો પોઈન્ટ એ છે કે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટની અંદર સિમ્પલ લેંગ્વેજ યુઝ કરવાની છે. બીજા સમજી શકે એવી ભાષા પ્રયોગ કરવાનો છે અને કોમન વર્ડ્સ યુઝ કરવાના છે, જે રોજબરોજના લાઈફમાં યુઝ થતા હોય એવા વર્ડ્સ યુઝ કરવાના છે. ડુ નોટ યુઝ ઓર્નામેન્ટલ લેંગ્વેજ. થર્ડ પોઈન્ટ ઇઝ ડુ નોટ યુઝ ઓર્નામેન્ટલ લેંગ્વેજ. ઓર્નામેન્ટલ એટલે આલંકારિક ભાષા. અહીંયા આપણે કોઈ આપણું લેખન કાર્યની કોઈ એબિલિટી કે કોઈ આપણે કુશળતા નથી બતાવતા. આની અંદર ઓર્નામેન્ટલ લેંગ્વેજ નથી યુઝ કરવાની. ડુ નોટ યુઝ ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ ફ્રેઝિસ. ફિગર્સ ઓફ સ્પીચ અને ફ્રેઝિસ પણ યુઝ નથી કરવાના. તો આ થર્ડ પોઈન્ટ છે. નાઉ ધ ફોર્થ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટની અંદર ધ મેટર શુડ બી ઇન અ લોજિકલ મેનર. વી હેવ ટુ રાઇટ ધ મેટર. તમે જે ડિસ્કસ કરો છો, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટમાં જે ડિસ્કસ કરવામાં આવે છે, જે તમારું ફાઇન્ડિંગ્સ છે, એને આડેધડ નથી લખવાનું. ઇન અ વેરી સિમ્પલ એન્ડ લોજિકલ મેનરમાં લખવાનું આવે છે. તો બી કેરફુલ અબાઉટ ઇટ. એન્ડ 5. નાઉ 5 પોઈન્ટ. Facts and figures must be accurate, reliable and complete. જે તમે ફેક્ટ્સ અને ફિગર્સ જે આપો છો, તમને એક ડ્યુટી આપવામાં આવી છે કે તમે જે રિપોર્ટ તૈયાર કરો છો એ હકીકતપૂર્ણ હોવો જોઈએ. તો એની અંદર જે તમે ફિગર્સ આપો છો, જે ફેક્ટ્સ આપો છો, એ એક્ઝેક્ટ હોવા જોઈએ. એક્યુરેટ એટલે એક્ઝેક્ટ, ચોક્કસ. રિલાયબલ હોવા જોઈએ. રિલાયબલ એટલે ભરોસાપાત્ર. અને કમ્પ્લીટ હોવા જોઈએ. આ સિવાય આ રિપોર્ટ છે એની અંદર આપણે 6 પોઈન્ટ જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ મસ્ટ બી અનબાયસ્ડ. અનબાયસ હોવું જોઈએ. એમાં કોઈ બાયસ નથી રાખવાનું. ઇમ્પાર્શિયલ હોવું જોઈએ. પાર્શિયાલિટી ન થવી જોઈએ. આપણે અનબાયસ, ઇમ્પાર્શિયલ આપણો રિપોર્ટ હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ મસ્ટ બી બ્રીફ. બહુ એટલો બધો પણ લોંગ રિપોર્ટ ન જવો જોઈએ કે જેથી કરીને કોઈ વ્યક્તિ રીડ કરે તો એ એકદમ બોર થાય અને કોઈ ડિસિઝન મેકિંગ પ્રોસેસ કરી જ ન શકે, એ નિર્ણય ન લઈ શકે. તો બહુ જરૂરી છે, ઇટ મસ્ટ બી શોર્ટ. એન્ડ અનધર એન્ડ લાસ્ટ થિંગ ઇઝ અનઇમ્પોર્ટન્ટ મેટર નોટ ડિસ્કસ. જ્યારે તમે રિપોર્ટ લખો ને ત્યારે એમાં બિનજરૂરી કોઈ જાતનું ડિસ્કશન ન થવું જોઈએ. તમે આવું ઈચ્છો છો, તમે આવું કહેવા માંગો છો, એ તમે નહીં કહો. યસ, યુ હેવ ટુ ગીવ રેકમેન્ડેશન એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ રિપોર્ટ, બટ ડુ નોટ રાઇટ ધેટ આઈ ફીલ ધેટ. અનઇમ્પોર્ટન્ટ ડિસ્કશન નહીં. અનબાયસ્ડ, ઇમ્પાર્શિયલ, ઓબ્જેક્ટિવ ટાઈપનો રિપોર્ટ હોવો જોઈએ. So these are 8 or 9 points we should keep in our mind when we write individual report. Okay? And certain things related with the structure. Structure means format. When we write individual report, we should keep in our mind where is the address, where is the subject. Some things we have to discuss in our another video. Thank you all of you.
we will continue in a next video, individual report. Goodbye.